સૌને જય માતાજી, જય ભવાની. પરિશ્રમથી પ્રગતિ એપિસોડ 87 એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પરિશ્રમથી પ્રગતિનો મંચ એટલે શૂન્યમાંથી સર્જન કરી અને ટોચ લેવલ સુધી પહોંચ્યા હોય અને ત્યાં પહોંચ્યા બાદ પણ કોઈ જ ઈગો નહીં, પણ હંમેશા દરેકને જે કાંઈ મદદરૂપ થવાનું થતું હોય તો એ મદદરૂપ હર હંમેશ ઊભા રહેતા હોય એવા વ્યક્તિત્વ, એવા અતિથિ વિશેષનો મંચ એટલે પરિશ્રમથી પ્રગતિ. આજના એપિસોડની વાત કરવા જઈએ તો એ વાત કરતા પહેલા આપ સૌને ખાસ એ જણાવવાનું કે લાસ્ટમાં ઓપન સેશન આપણે રાખતા જ હોઈએ છીએ અને ત્યારે દરેકને પોતાનો અભિપ્રાય, પોતાને જે કાંઈ વાત રજૂ કરવી હોય તે રજૂ કરવાનો આપણે મોકો આપતા હોઈએ છીએ. એટલે વચ્ચે પોતાનું માઇક અનમ્યુટ કરી અને એવું ન કરે. આજના આપણા અતિથિ વિશેષ છે મહાવીરસિંહજી મહેન્દ્રસિંહજી ઝાલા. એમના વિશેષ વાત કરીએ તો આખો એપિસોડ એમના કાર્યસૂચિમાં જ જાય, એટલા અઢળક કાર્ય છે. પણ એમાંથી ખૂબ જ મહેનત કરી અને જે મેઇન છે કે એમાં ઘણું બધું બાકી રહી જાય છે. તો એમાં એક સારા લેખક છે, સારા દિગ્દર્શક છે, અભિનેતા પણ છે, ગીતકાર પણ છે, સ્ક્રીન પ્લે લેખક પણ છે. ભારતીય ફિલ્મ IMPAના સભ્ય, ZM ફિલ્મ્સ ના પ્રોડક્શન કરે છે, તેમજ SWA એટલે સ્ક્રીન રાઇટ એસોસિએશનના પણ સભ્ય છે, જેમનું મૂળ ગામ દેરવાડા, તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર. આ બધી બાબતો છે ને એ કેવી સહેલી છે, પણ એના એક વાત પર વર્ક કરવું, કામ કરવું ખૂબ જ અઘરું છે. લખી તો અમે હકી, 2 લીટી લખો તો ખબર પડે કે કેમ લખાય છે. એટલે ખૂબ જ હાર્ડ કામ, હાર્ડવર્કમાંથી એક પોતાનું અલગ અનેરું સ્ટેજ ઊભું કરેલું છે. તો આજે આપણે મહાવીરસિંહજીને સાથે ચર્ચા કરીશું, એમના ચડાવ ઉતારની ચર્ચાઓ કરીશું. તો એ ચર્ચા માટે આજે એમની સાથે વાત કરવા જઈ રહ્યા છે પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર શ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર, જે વર્લ્ડ ક્લાસ કોચ, માઇન્ડ ટ્રેનર, મૂળી 24 સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા પ્રમુખ, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ સુરેન્દ્રનગરના ઉપપ્રમુખ, સુંદર આલેખન કરે છે, એટલે સારું લખે પણ છે, એક લેખિકા પણ છે, તેમજ સારા વક્તા પણ છે, અને સાથે સાથે એક આદર્શ ગૃહિણી પણ છે. તો વધુ સમય ન લેતા આજનો એપિસોડ આપણે સ્ટાર્ટ કરીએ. નમસ્કાર, હું ફિરોઝ ઈરાની. આજે ખાસ અમારા મિત્ર શ્રી મહાવીરસિંહ ઝાલા, જેમને એક સરસ મજાનો પરિશ્રમથી પુરુષાર્થ
એનો એવોર્ડ મળી રહ્યો છે, એ માટે ખૂબ ખૂબ અભિનંદન. મહાવીરસિંહભાઈ, તમે બહુ જ પ્રગતિ કરો અને ખૂબ તમારા પરિશ્રમનું તમને આવી જ રીતે સારું ફળ મળતું રહે અને તમારા પરિશ્રમના એવા રંગ નિખરે કે ઇન્દ્રધનુષની જેમ આકાશ પર દેખાય. ઓલ ધ બેસ્ટ મહાવીરભાઈ, આવજો. બાશ્રી મિત્તલબા. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. થેન્ક યુ જયદેવસિંહ ગોહિલ સર. જયદેવસિંહ ગોહિલ સર પણ એક એવા સામાજિક કાર્યકર છે જે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે. ઘણી બધી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના તેઓ પ્રદેશ મહામંત્રી છે. અને આપ સૌ જાણો છો એમ આ કાર્યક્રમને સફળ બનાવવા ટેકનિકલ તમામ વિભાગ, પોસ્ટર, રેકોર્ડિંગ, લિંક, તમામ વસ્તુ જયદેવસિંહ ગોહિલ સર સંભાળે છે. થેન્ક યુ ગોહિલ સર. વેલકમ મહાવીરસિંહભાઈ. મહાવીરસિંહભાઈ, પહેલો પ્રશ્ન અમારો એ છે કે આપનું એજ્યુકેશન શું છે? પહેલા તો મિત્તલબેન, આપને જયદેવસિંહને અને જે આપણા બીજા પણ મહેમાન છે કે એમને પણ બધાને જય માતાજી. અને આ જે પ્રોગ્રામ છે બહુ સરસ મજાનો મંચ છે, જે પરિશ્રમથી પ્રગતિ સુધી જે તમે નામ પણ રાખ્યું છે, બહુ સારું છે. જી. અને જે પણ અતિથિ વિશેષને તમે બોલાવો છો અને એને જોકે સ્ટ્રગલ કરતા હોય જે લોકો, એને ગમતું હોય છે કે કોક મને પૂછે એટલે આખી એને બુક દિમાગમાં જ હોય, કારણ કે બધું એને પરિશ્રમ બહુ કરેલા હોય છે. એટલે એને એવું હોય કે હું મારું ફટાફટ બધાને બધું કહી દઉં, એવું બધાને હોય છે જે બહુ બધા આગળ વધી ગયા. એટલે મારો કહેવાનો ભાવાર્થ છે કે બહુ સારું મંચ છે, બહુ સરસ. સવાલ તમારો હતો મિત્તલબેન? એજ્યુકેશન આપનું સવાલ? ઓકે. મારું એજ્યુકેશન મેં નાનપણથી પહેલા તો સ્વામિનારાયણ મંદિરમાં ભણેલો છું, 3જા ધોરણમાં, બહુ જ નાનો હતો. વઢવાણ સ્વામિનારાયણ ગુરુકુળ. પછી મેં 7મું 8મું અને દિગ્વિજયસિંહ રાજપૂત છાત્રાલય લીંબડીમાં કરેલું છે. 9મા સુધી. 10મું ધાંગધ્રા શિશુકુંજમાં ભણેલો છું. પછી 12th હું સુરેન્દ્રનગરમાં, અને મેં ITI સુરેન્દ્રનગર થી કરેલું છે વાયરમેનમાં. પ્લસ ITI જયારે કરતો ત્યારે હું ભાગીને મુંબઈ પણ જતો રહ્યો હતો 2005માં. ત્યારની મારી જર્ની છે આ 2005 થી લઈને. અને મુંબઈમાં મેં ડાયરેક્શન નો કોર્સ કરેલો છે. પ્લસ લાઈફ સાયન્સમાં પણ મેં એક પ્રાઇવેટ કોર્સ હતો, એ પણ કરેલો છે લાઈફ સાયન્સનો. પણ એ એક અધૂરો રહી ગયો હતો, એટલે આઈ થિંક એ પૂરો ના કહેવાય. એટલે અને એક્સટર્નલમાં મેં કોલેજ કરેલી છે, BA કરેલું છે, બેચલર ઓફ આર્ટ, એ પણ કમ્પ્લીટ કર્યું છે મેં. તો આ મારું એજ્યુકેશન છે. પણ લગભગ જો કે મારા ફાધર, હું કહેવા માંગીશ, પોલીસમાં રિટાયર્ડ થઈ ગયા છે અત્યારે. પોલીસના છોકરા બહુ ભણે નહીં, એવી રીતે હું ભણ્યો તો છું, પણ સ્કૂલમાં જવું ના જવું એવું બધું. એવી રીતે મને ઘણા લોકો એમ કે તમારો પહેલો જ પ્રશ્ન દરેક ગેસ્ટ ને એજ્યુકેશન નો શું લેવા પૂછો છો, એમનું ડિગ્રી જોઈને કે એમના પોસ્ટર જોઈને ખ્યાલ આવી જાય. પણ એજ્યુકેશન પૂછવાનું રીઝન એ જ કે એજ્યુકેશન કંઈ પણ હોય, પણ તમે તમારી સ્કિલ મુજબ, આવડત મુજબ આગળ વધી શકો છો. અને ઘણા બધા તો કોઈ એજ્યુકેશન પણ નથી હોતું ને એ લોકો ટોપ લેવલે હોય છે. આ એજ્યુકેશન નો ક્વેશ્ચન ભલે કોમન લાગે, પણ દરેકના જીવનમાં બહુ મહત્વનો છે. તમે કીધું તમે વઢવાણ ભણ્યા, લીંબડી ભણ્યા, મુંબઈ જતા રહ્યા, કેટલી અલગ જગ્યાએ આપ ભણ્યા છો. અને કોઈ એ વખતે કઈ ડિસાઈડ કર્યું નથી કે તમારા પપ્પા પોલીસ હતા કે તમે પોલીસ, ડોક્ટર, એન્જિનિયર, એવું કઈ ડિસાઈડ જ નથી કર્યું. તમે મુંબઈ જતા રહ્યા પછી તમે તમારો રસનો વિષય પસંદ કર્યો. તો અમારે એ પણ જાણવું છે, મુંબઈ શું કામ ગયા? રાઇટર, ડાયરેક્ટર બનવાની પ્રેરણા કેવી રીતના મળી? કે એ રસ ક્યાંથી જાગ્યો? કોઈને જોઈને કે કોઈ આઈડલ છે? એકચ્યુઅલી હું 3જા ધોરણમાં જયારે લખતર ભણતો હતો ત્યારથી જ હું લખું છું. ત્યારથી તે કવિતા, શાયરી 3જા ધોરણથી જ હું લખું છું. મને યાદ છે જયારે લખતરમાં તળાવ છે, જે આ બાજુના હશે આપણે સૌરાષ્ટ્રના, એમને ખ્યાલ હશે, ઝાલાવાડના,
કે લખતરમાં તલાવ છે, અહીંયા 3 વૃક્ષ છે મોટા મોટા, આઈ થિંક વડના છે. ત્યાં બેઠો બેઠો હું લખતો. પહેલા તો પાટીમાં લખતો, પછી ધીરે ધીરે પેન્સિલ આવી, કાગળ આવ્યા, એમ કરીને લખતો. અને ચિઠ્ઠી જે લખતો એ બનાવીને હું ગીચામાં રાખતો, અને જયારે ઈચ્છા થાય ત્યારે વાંચી લેતો અને પછી ફેંકી દેતો કે એવું થતું. પણ મને યાદ છે કે ત્યારનું મને લખવાનો શોખ છે. એટલે મારા મનથી હું કહું તો લગભગ બે પ્રકારના લેખક હોય. એક કુદરતી હોય, જેને મૌલિક શક્તિ કુદરત મળી જ હોય વારસામાં, જન્મથી મળી હોય મૌલિક શક્તિ. અને એક રાઇટર એવા હોય કે જે વાંચીને ઘણી બધી બુક વાંચે, એનેથી એમને ખ્યાલ આવે શબ્દ કેવી રીતે લખવા, કેવી રીતે. એવી રીતે મારા મગજથી વાત કરું છું કે બે રાઇટર હોય આવી રીતે. એટલે હું મારા મનથી હું કુદરતી રાઇટર હું માનું છું, કારણ કે નાનપણથી લખું છું. એટલે જી ત્યાંથી તમને રસ, 3જા ધોરણથી તમે લખતા હતા, ત્યારથી તમને એવું લાગ્યું કે હું લેખક બનીશ. બહુ નાની ઉંમરમાં તમે શરૂઆત કરી દીધી, નાની નાની ચિઠ્ઠી બનાવીને લખવાની, અને અત્યારે એ જર્ની ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. તો અત્યારે હાલ આપ શું કામ કરી રહ્યા છો, કે શું બિઝનેસ, કે ક્યાં જોબ, કયા ફિલ્ડનું વર્ક કરી રહ્યા છો કરન્ટમાં? અત્યારે હાલ હું GTPL માં છું એઝ એ રાઇટર ડાયરેક્ટર, અને એક્ટિંગ પણ કરી લઉં છું. એટલે હાલમાં અત્યારે મારે સિરિયલ ચાલુ છે, કોમેડી સિરિયલ ચાલુ છે. એક સોશિયલ જે છે ઓપન માઇક કરીને એ ચાલુ છે. બીજી એક સિરિયલ ચાલુ છે બેઠકની મોજ, એ પણ ચાલુ છે, જેનું રાઇટિંગ, ડાયરેક્શન અને ઘણું બધું મેનેજ હું પોતે જ કરું છું. જી આ સિવાય આપ IMP એમાં જોડાયેલા છે, તો IMP શું છે, એમાં કેવી રીતના જોડાય, એની અમને વિસ્તૃત માહિતી આપો. કારણ કે તમારા પોસ્ટરમાં એ જોયા પછી ઘણા બધાના એક ક્વેશ્ચન હતા અમારી પાસે કે IMP શું છે, IMP શું છે? IMPP છે, એનું નામ છે ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર એસોસિએશન. જે હજી ફરતી બોલું, કોઈને યાદ ના રહ્યો તો, ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર એસોસિએશન. એટલે આમાં જે પણ તમે અત્યારે મૂવી થિયેટરમાં જોતા હશો કે ધર્મા પ્રોડક્શન આવે છે, યશરાજ પ્રોડક્શન આવે છે, આ જેટલા પણ પ્રોડક્શન છે, આ બધા જ પ્રોડક્શન આ ઇમ્પા એટલે IMPP સાથે જોઈન્ટ હોય છે. એના થ્રુ જોડાયેલા હોય છે. એના થ્રુ આ લોકો પ્રોડક્શન આમની પાસે હોય છે, નામ રજીસ્ટ્રેશન હોય છે. જેમ હું ખુદ જેમ સભ્ય છું, પ્રોડ્યુસર છું, પ્રોડક્શન છે મારી પાસે. જેમ કે ZM ફિલ્મ પ્રોડક્શન, જે તમે લખ્યું છે આપણે એડમાં, એવી રીતે એનું ફૂલ ફોર્મ આખું જે રજીસ્ટ્રેશન મારું છે ઝાલા મહાવીરસિંહ પ્રોડક્શન હાઉસ. તો એવી રીતે છે ZM ફિલ્મ પ્રોડક્શન. અને આની સાથે જોડાવા માટે હું તમને કહું, દર્શકોને પણ ખ્યાલ આવે, આપણી સાથે જે જોઈન્ટ છે એમને મહત્વનું એ હોય છે કે જ્યારે પણ આપણે કોઈ મૂવી બનાવીએ છીએ કે કોઈ પણ શોર્ટ ફિલ્મ બનાવીએ છીએ, વેબ સિરીઝ બનાવીએ છીએ, ત્યારે એનું જે ટાઇટલ હોય છે, કે માની લો કે આપણે ગુજરાતી પિક્ચરની વાત કરી કે છેલ્લો દિવસ, બીજા છેલ્લો દિવસ જે ટાઇટલ છે, એ ટાઇટલ રજીસ્ટ્રેશન આપણે આ જગ્યાએ કરવાનું હોય છે ઇમ્પામાં. આ જે તમે કહો છો IMP, એમાં કરવાનું હોય છે. અને એનું એ સર્ટિફિકેટ આપણને આપે છે, જેથી કોઈ બીજું પ્રોડક્શન એને કોપી ના કરી શકે, અને એ આપણને મલ્ટીપ્લેક્સ સુધી પહોંચાડી શકે ટાઇટલ. આ નવું જાણવા મળ્યું, અમને પણ આ ખ્યાલ નહોતો. જી, અને ઇમ્પા એક ટાઈપનું ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટી જ કહી શકાય કે જેને એમાં એડમિશન લઈ અને તમે જેમ કીધું એમ પિક્ચરનું નામ કે ડિગ્રી એના જેવી બીજી કોઈ કોપી ન કરી શકે, અને સર્ટિફિકેટ મળે છે. યસ જી. અને આપના ભવિષ્યના શું પ્રોગ્રામ છે, નવા કે કાર્યો?
અત્યારે હાલમાં મારી એક વેબ સિરીઝ જે ચાલુ છે એમેઝોન પ્રાઇમ ઉપર યુએસ માં કોમેડી સિરિયલ જે મારી વેબ સિરીઝ છે એ ચાલુ છે. ક્યાં છે ભાભી કરીને ગૂગલમાં સર્ચ કરી શકશો. યુએસએ માં પણ રિલીઝ કરેલી છે મેં. અને બીજી હાલમાં મારે એકચ્યુઅલી ઈચ્છા એવી છે કે હોલીવુડ ટાઈપ મારે છે ને ગુજરાતી મૂવી આપણે એક બનાવવું છે. ઘણા બધા બનાવે છે, ઘણા બધા સ્ક્રિપ્ટ પણ મારે રેડી છે અને કામ ચાલુ જ છે. પ્લસ આજે તમે જોયું હશે ફિરોજભાઈ છે, ફિરોજભાઈ પણ મારું ખાલી સ્ટેટસ જોઈને એમને વિડીયો મોકલી આપ્યો. હું પણ બહુ કારણ કે હું કોઈ દી કહેતો નથી કોઈને કઈ મારું બોલું કરવામાં, પણ ફિરોજ ઈરાની જે છે મારા મિત્ર છે અને એમને પણ વિડીયો બનાવીને મોકલી દીધો શુભેચ્છા માટે, જે અત્યારે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એના માટે. તો એમની સાથે પણ એક વેબ સિરીઝ આવી રહી છે મારી. એ પણ હજી એડિટિંગમાં ની બધે છે. શૂટિંગ આઈ થિંક 80% પતી ગયું છે, 20% બાકી છે. પ્લસ બીજી પણ મૂવી મોટા બેનરની એક આવી છે અત્યારે. એમાં પણ મેં એક્ટિંગ PSI નો રોલ કર્યો છે, પોલીસ નો રોલ કરેલો છે. જેમાં હિતેનભાઈ છે, હિતેન કુમાર, આપણે કનોડિયા સાહેબ છે, એની બધા છે. આવશે જલ્દી જ તે. પણ ઘણું બધું કામ ધીરે ધીરે ચાલી રહ્યું છે, કરું છું. તો ધીરે ધીરે આગળ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે. જી, આપણે વાત કરીએ તો મને ધીરે ધીરે નહીં પણ બહુ સ્પીડમાં ચાલી રહ્યું હોય એવું લાગે છે. વેબ સિરીઝ ચાલે છે, યુએસએ માં ચાલે છે, આ મૂવીનું તૈયારી થઈ રહી છે, આ સિરિયલ ચાલુ છે, આટલું બધું ચાલુ છે ને આપ એમ કહી રહ્યા છો કે ધીરે ધીરે ચાલી રહ્યું છે. તો આવી ધીરે ધીરે વાળી સ્પીડ અમને બધાને બી આપજો, તો અમે પણ આટલા જલ્દી આગળ વધીએ. આપ અહીંયા ઘણા બધા રાઇઝ હેન્ડ અત્યારથી બતાવી રહ્યા છે. આપણે અતિથિ વિશેષ જોડે વાતચીત થયા બાદ લાસ્ટમાં ઓપન સેશનમાં સૌને બોલવાનો અને પ્રશ્નો પૂછવાનો કે શુભેચ્છા આપવાનો મોકો આપશું. વચ્ચે આપણે માઇક અનમ્યુટ નહીં કરીએ. જે નવા જોઈનિંગ છે એ લોકોને કહી દઈએ. મહાવીરસિંહભાઈ એવા વ્યક્તિત્વ છે કે એટલું બધું એમની પાસે નોલેજ છે, એટલા બધા કાર્યો કરી રહ્યા છે, પણ તમે એમને મળો ને તો ખ્યાલ જ ના આવે. એ મને તો સહદેવનું પાત્ર હોય છે મહાભારતમાં કે ફક્ત પૂછો તો જ બોલવામાં આવે, ત્યાં સુધી એ કઈ કહે જ નહીં કે હું આટલું કામ કર્યું છું કે આટલી મારી ઓળખાણ છે. એવું પાત્ર મહાવીરસિંહ હોય છે. તો મહાવીરસિંહભાઈ મારે એ પણ પૂછવું પડશે કે આપને મળેલ સિદ્ધિ એવોર્ડ કે કઈ વિશિષ્ટ સિદ્ધિઓ, આપના આટલા બધા કાર્યો થયા છે, આપ તો નહીં જણાવો એટલે હું પૂછું એટલે તો જણાવશો જ, એટલે તો આપની સિદ્ધિઓ તમને જણાવો. એકચ્યુઅલી એડી આસિસ્ટન્ટ ડાયરેક્ટર જયારે મુંબઈ હતો, દીપક સરનું તમે નામ જો કોઈ સાંભળ્યું, દીપક બલરાજ, જે ઘણા બધા જાન તેરે નામ જે મૂવી હતું એના ડાયરેક્ટર દીપક બલરાજ સર. હા, એમને ઘણા બધા મરાઠી મૂવીઝ બનાવ્યા છે. એમની સાથે મેં કામ કર્યું છે આસિસ્ટન્ટ ડાયરેક્ટરમાં. તો ત્યાં પણ મને ઘણા બધી સિદ્ધિઓ તો ના કહેવાય પણ સન્માનિત કરવામાં આવ્યો છે. કારણ કે મરાઠી જે સ્ટોરી હતી એમાં પણ હું એ સ્ટોરીને કંઈક સારા વે ઉપર લઈ જતો હતો. અને હિન્દી તો હતી જ મારી પકડ, એટલે હિન્દીમાં પણ હું એમની જે સ્ટોરી હતી એને એ માટે શાબાશી કહેવાય. સિદ્ધિ તો હજી તો સિદ્ધિ તો ઠીક છે, કઈ માનતો નથી. હું તો જે મારું કાર્ય કરું છું એમાં હું બધું સિદ્ધિ જ માનું છું કે ભાઈ એક કામ જે છે એ પૂરું થયું અને આપણે જે વિચાર્યું છે એ રીતે જ થયું, તો એ સિદ્ધિ જ છે. રાઈટ. તમે જે ઈચ્છો છો ને સારી રીતના એને પરફોર્મન્સ કરો છો એ મોટામાં મોટી સિદ્ધિ છે. અને તમે મુંબઈમાં જે ડાયરેક્ટરો સાથે તમે કામ કર્યું છે મોટામાં મોટી સિદ્ધિ છે કે જેની એક ઝલક માટે બધા તરસતા હોય છે. સ્ક્રીન ઉપર કે કોઈ અવોર્ડ ફંક્શનમાં દૂરથી જોવા માટે આપણે બધા તરસતા હોય છે. એ લોકો સાથે તમે કામ કર્યું છે, તો એનાથી મોટી સિદ્ધિ શું હોઈ શકે? બીજું એક આપના પોસ્ટરમાં હતું SWA. તો આ SWA શું છે એ વિશે પણ અમને વિસ્તૃત માહિતી આપજો. એ છે સ્ક્રીન રાઇટર એસોસિએશન, જે મુંબઈમાં સ્થિત છે. જે સારા રાઇટર, જે મોટા રાઇટર છે, જે મૂવી લખે છે, જેને એકચ્યુઅલમાં જે સ્ક્રિપ્ટની ખબર છે, એના માટે છે ઈ રજીસ્ટ્રેશન. જે રાઇટર હોય છે ત્યાં રજીસ્ટ્રેશન કરાવીને એને એક કાર્ડ મળે છે. એકચ્યુઅલી કાર્ડ મારી પાસે છે, જે હું તમને બતાવી શકીશ. આવું કાર્ડ હોય છે રાઇટરનું, રાઇટર એસોસિએશન. અચ્છા. હા, તો આ જે છે એનું જ કાર્ડ છે.
એકચ્યુઅલી આનું તમે રાઇટર છો એ સાબિત નથી કરવાનું અહીંયા તમારે રજીસ્ટ્રેશન થઈ, પણ આની સાથે જોડાઈને એટલી ખ્યાલ આવે છે કે કેટલી જાતની એટલે કેટલી રીતની સ્ક્રિપ્ટ લખાતી હોય છે. એકચ્યુઅલી 4 રીતની સ્ક્રિપ્ટ હોય. એના નામ તમને જણાવું. એક તો આપણે ગુજરાતીમાં જ જણાવું, મુદ્દા કહેવાય. મુદ્દા લખતા હતા પેલા આપણે મુદ્દા, એટલે ઈ પણ એક સ્ક્રિપ્ટ કહેવાય. ઈ પણ રજીસ્ટ્રેશન થાય. અને વન લાઈન આવે, વન લાઈન ઈ પણ એક રજીસ્ટ્રેશનમાં થાય. આપણે SWA માં રજીસ્ટ્રેશન થાય. અને થર્ડ આવે સ્ક્રીન પ્લે આવે, સ્ક્રીન પ્લે આવે અને સ્ટોરી. તો આ 4 રીતની આપણે છે ને એક મૂવીની 4 સ્ક્રિપ્ટ લખાય. અને આ 4 જે મેં તમને કાર્ડ બતાવ્યું SWA નું, સ્ક્રીન રાઇટર એસોસિએશન, એમાં રજીસ્ટ્રેશન થાય. અને રજીસ્ટ્રેશન થાય એના ડોક્યુમેન્ટ બને, એના સર્ટિફિકેટ આપણને મળે. અને એના થ્રુ CBSC તમને ખબર હશે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ગવર્મેન્ટનું જે છે, ફિલ્મ તમે જયારે મૂવી જોતા હશો ત્યારે તમને એક સર્ટિફિકેટ દેખાતું હશે, AUA એવી રીતે તમને સર્ટિફિકેટ દેખાતું હશે, જેમાં નામ લખેલું હશે, પ્રોડક્શનનું નામ લખેલું હશે. આ સર્ટિફિકેટ આપણને CBSC આપે અને ત્યાંથી આપણને મલ્ટીપ્લેક્સમાં આપણે રિલીઝ કરી શકીએ. તો આ સર્ટિફિકેટ માટે આપણે છે ને SWA ની ખાસ જરૂર પડે, કારણ કે તમારી જેટલી પણ સ્ટોરી છે, જે પણ સ્ક્રીન પ્લે છે, જે પણ તમે લખેલું છે સ્ક્રિપ્ટ, એનું સર્ટિફિકેટ, એના ડોક્યુમેન્ટ આપણને SWA તરફથી મળતા હોય છે. અને પછી આપણને સર્ટિફિકેટ તરફ જાય છે. આ પણ અમને આ વસ્તુ અમને પણ ખ્યાલ નહોતો. SWA સ્ક્રીન રાઇટિંગ એસોસિએશન, એ પણ જી નવું જાણવા મળ્યું. અને ઘણા બધા લોકોને કદાચ આ વસ્તુનો ખ્યાલ નહીં હોય. બીજું પણ અમે એક જોયું છે કે જે ડાયરેક્ટર હોય એ અલગ અલગ આખી સ્ટોરી હોય તો સ્ક્રીન શૂટ થયો હોય 1 નંબરનો, પછી કદાચ કોઈ હીરો કે હિરોઈન ના આવ્યા તો 5 નંબરનું સ્ક્રીન શૂટ થયું, પછી 20 નંબરનું શૂટ થયું. તો એની સિક્વન્સ કેવી રીતના યાદ રાખી શકાય કે એને પછી જોઈન્ટ કેવી રીતના કરતા હોય છે, એ અમારા માટે અને ઘણા બધા માટે આ પ્રશ્ન હોય છે, કારણ કે બધું અલગ અલગ શૂટ થતું હોય છે. આ કાર્યક્રમમાં અમે પહેલો પ્રશ્ન પછી છેલ્લો પ્રશ્ન લઈએ તો એને જોઈન્ટ કરવું કેટલું મુશ્કેલ બને. સિક્વન્સમાં ચાલી રહ્યો છે તો આ સિક્વન્સ તમે કેવી રીતના યાદ રાખો છો અને એને કેવી રીતના મેનેજ કરો છો, એ પણ બહુ સારી વાત કરી મિત્તલબેન તમે. ઘણા બધા મોટા મોટા ડાયરેક્ટર ત્યાં જ્યારે પણ કામ ચાલતું હોય છે એક મૂવી બનાવવાનું, એટલે મારો વિચાર તો એવો છે, મારા મનથી હું તમને કહું તો એક મૂવી બનાવવું એટલે એક નાના એવા છોકરાને જન્મ આપવો એવું થાય કે તમે એનું બહુ જ ધ્યાન રાખવું પડે. તમે પહેલો સીન શૂટ કરતા હોય અને પછી તમારે સીધો 10મો સીન શૂટ કરવો હોય તો તમારા જેટલા પણ આર્ટિસ્ટ છે, માની લો કે 3 આર્ટિસ્ટ છે, 5 આર્ટિસ્ટ છે કે 10 આર્ટિસ્ટ છે, એને ઈ 10મા સીન પ્રમાણે એને મૂડમાં લાવવાના કે ભાઈ ત્યારે રોવાનું છે, પહેલા સીનમાં હસવાનું છે તો 10મા સીનમાં રોવાનું છે. તો ઈ એમને કેવું સમજાવવું, આખું મગજમાં તમારું વિઝ્યુલાઇઝેશન ઉતારવું કે ભાઈ આવી રીતે કરવાનું છે, બહુ જ ટફ પડે છે, બહુ જ ટફ હોય છે. જેમાં ઘણા બધા મોટા ડાયરેક્ટર માત ખાઈ જાય છે. ઘણા મોટા મેં જોયું છે, કારણ કે હું બોલિવૂડમાં રહીને આવ્યો છું એટલા માટે, કારણ કે એના માટે મેં એક સારો રસ્તો ગોત્યો છે કે હું મારું એક બીજું પણ છે કે હું ઘણા વર્ષોથી કહેવાય તો નાનપણથી અમારા જે કુળદેવી છે એના નામ તો લઉં છું, પણ હું ધ્યાન પણ કરું છું. મેડિટેશન. તો મેડિટેશનમાં મેં હમણાં લગભગ 7 વર્ષથી જયારે મુંબઈમાં મને સમય નતો રહેતો, હું જયારે અમદાવાદમાં 7 વર્ષથી આવ્યો છું મુંબઈથી, તો 7 વર્ષથી મેં વિપાસના, બધા લોકોને ખબર હશે તો વિપાસના મેં ઘણી બધી જગ્યાએ કરી છે, આશ્રમમાં જઈને. તો એ મને ત્યાં બહુ જ ઇફેક્ટ થઈ છે કે એ મગજ શાંત હોય તો તમારું મગજ શાંત હશે તો સામેવાળાને તમે સમજી શકશો અને એના મગજમાં બેસાડી શકશો કે ભાઈ આવી રીતે કરવાનું છે. યસ. તો એ પણ એક છે કે હું બધા લોકોને કહીશ કે વિપાસના કરવું જોઈએ, વિપશ્યના કરવું જોઈએ. કે વિપશ્યના એવું છે કે તમારું મગજ શાંત રહેશે અને કોઈ પણ જયારે તમારે પ્રશ્ન આવશે તમારે આસાનીથી સોલ્વ થઈ જશે.
આપે જણાવ્યું ધ્યાન મેડિટેશન થી તમે એ સિક્વન્સ ને પણ સમજાવી શકો છો, કારણ કે તમે એટલી શાંતિથી વાત, હું એક જ વખત માવીસીભાઈને મળી છું, પણ કદાચ એક વખત બોલતા હોય ને તો આપણે એકદમ એમના નજીક જઈને સાંભળવું પડે, એટલું ધીરેથી બોલવાનું, એટલું શાંતિથી વાતચીત કરવાનું. લાઉડલી તો અવાજ તમને એમનો સંભળાય જ નહીં, કદાચ અત્યારે એમને બહુ કોશિશ કરીને ઊંચા અવાજથી બોલતા હશે, એટલો શાંત સ્વભાવ અને શાંત અવાજ છે માવીસીભાઈનો. માવીસીભાઈ આ રાઇટર, ડાયરેક્ટર, એક્ટિંગની ફિલ્ડને બહુ નેગેટિવ રીતે જોવાતી હોય છે, એમાં બહુ બધી મુશ્કેલીઓ પણ આવતી હોય છે. તો અત્યારે જેટલા જોઈનિંગ છે કે ભવિષ્યમાં કોઈ આ ફિલ્ડમાં જવા ઈચ્છતા હોય તો કયા કયા પ્રકારની મુશ્કેલીઓ આપને આ ફિલ્ડમાં આવે તો આપે કઈ મુશ્કેલીઓ ફેસ કરી છે એ અમારે જાણવું છે. જી મિત્તલબેન, મેં એકચ્યુઅલમાં તો ઘણી બધી મુશ્કેલી ફેસ કરેલી છે, પણ મારો એક ધ્યેય હતો કે મારે જે મારું પેશન છે એને લઈને જ ચાલુ છે. તો નાનપણથી જે હું રાઇટર હતો એટલે રાઇટર જ રહ્યો, અને મને દીપક સરે એવું કીધું કે જો સારો રાઇટર હોય એ સારો ડાયરેક્ટર બની શકે, તો મેં ડાયરેક્ટર લાઈન પણ ચૂઝ કરી. પણ હાલમાં અત્યારે તમે જેમ પૂછ્યું એ પ્રમાણે લોકો છે ને વળાંક જલ્દી વળી જતા હોય છે. હું સારો માની લો કે એક્ટર બનવા નીકળ્યો છું, તો કોઈ વ્યક્તિ આવીને એને કહે છે કે ભાઈ એક્ટર તો આ 10 ઉભા છે, તું શું કરે છે, આ એક્ટર ના કરાય, એની કરતા તું આ થઈ જાય, તો એ પાછા વળી જાય છે, એમ ટૂંકમાં કહેવાનો મિનિંગ. તો એવું ના કરવું જોઈએ, અને કોઈ પણ કઈ પણ મેળવવું હોય તો તમારે થોડો પરિશ્રમ તો કરવો જ પડશે. એના વિના, સંઘર્ષ વિના તો કોઈ સિદ્ધિ મળવાની જ નથી. એટલે સંઘર્ષ કરવો પડશે, જેટલી પણ પ્રોબ્લેમ આવે એ ફેસ કરવી પડશે. ઘણી બધી પ્રોબ્લેમ આવશે, ઘણી જ બધી આવશે. તમે સારામાં સારી એક્ટિંગ કરી હશે તોય તમને લોકો એમ જ કહેશે કે જે ડાયરેક્ટર હશે એ પણ એમ કહેશે કે ના ભાઈ તું નહીં ચાલુ, એમ પણ કહેશે. અને નહીં સારી કરી હોય જેને કેવું હશે કઈ પણ કહેશે એમ ટૂંકમાં. તો તમારે તમારું મન કાબુમાં રાખીને તમારે તમારા ધ્યેયને પકડીને રાખીને એવી રીતે જ ચાલવાનું છે, તો જ તમે એમાં સિદ્ધિ મેળવી શકશો અને આગળ વધી શકશો. જી, બહુ સરસ વાત કરી માવીસીભાઈ કે તમારું લક્ષ્ય ફિક્સ હોવું જોઈએ કે તમારે આ દિશામાં આગળ વધવું જ છે. જનરલી જોતા હોઈએ છીએ કે આપણા બાળકોને કે આડોશ પાડોશમાં પણ આપણે વાત કરતા હોય કે આ તો નપાસ થશે, કે આ ડોક્ટર ના બની શકે, એટલે એ બાળક પોતે પણ એવું જ વિચારવા લાગે કે ના હું નહીં કરી શકું, એ તરત તમે કીધું એમ ડાયવર્ટ થઈ જાય. એવી રીતના ઘણા બધા એક્ઝામ્પલ છે જ આપણી પાસે. અમિતાભજી છે, સચિન તેંડુલકર છે, કે જે રેલવે સ્ટેશન પહોંચી ગયેલા હતા અને પછી એમને કીધું કે ના ના હું તો મારી જાતને સાબિત કરીશ જ. અને અત્યારે જે અવાજ માટે એમને ના પાડવામાં આવી હતી એ અવાજથી જ કેટલા કરોડો અબજો રૂપિયા અમિતાભજી કમાઈ રહ્યા છે. એમને એમના લક્ષ્યને પકડી રાખ્યું છે. એટલે દરેક વ્યક્તિએ પોતાના લક્ષ્યને, ગમે તેટલી નેગેટિવ વાતોનો સામનો કરવાનો થાય, પણ તમારું જે લક્ષ્ય છે અને તમારી જે સ્કિલ છે ને મહેનત, એ તમને ચોક્કસ સફળતા અપાવે જ. આ ફિલ્ડમાં ઘણા બધા યુવા વર્ગ જોઈન થવા ઈચ્છતા હોય છે, પણ એમની પાસે રાઈટ ગાઈડન્સ નથી હોતું, કે સાચી દિશા નથી હોતી. તો યુવા વર્ગને શું માર્ગદર્શન આપશો જે તમારા ફિલ્ડમાં આવવા ઈચ્છે છે? યુવા વર્ગને હું એટલું કહેવા માંગીશ કે જો મીડિયા લાઈનમાં આવવું હોય તો ઘણું બધું ફેસ કરવું પડશે, ઘણું બધું સાંભળવું પડશે. પણ હમણે જેમ કીધું એમ કે તમારે લક્ષ્ય એક રાખવાનું છે કે મારે આ પહોંચવું છે, તો પછી એને છોડીને આગળ વધવાનું અને સતત મહેનત કરવી પડશે. કારણ કે અત્યારે હાલમાં તો જયારે હું 2005માં ગયો હતો ત્યારે આઈ થિંક મારી પાસે નોકિયા મોબાઈલ હતો, પણ અત્યારે તો સારા મોબાઈલ, સોશિયલ મીડિયા, યુટ્યુબ ચેનલ છે, અત્યારે બહુ સારું છે, એમાં પણ લોકો ચેનલ બનાવીને, તો ક્યાંક ને ક્યાંક તમારે તમારું લક્ષ્ય મેળવવા માટે ક્યાંક ને મહેનત તમારો અવાજ કટ થાય છે, સોરી. હેલો, હાજી, હા માવીસી, કન્ટિન્યુ માવીસી. હેલો, હાજી, જી મિત્તલબેન. જી, આપનો અવાજ કટ થયો હતો એટલે આપનો જવાબ ફરીથી સાંભળવા માંગીએ. અચ્છા, ઓકે. હા, યુવા વર્ગને હું એટલું જણાવીશ કે જે લક્ષ્ય છે પોતાનું
એ છોડે નહીં. અને આ મીડિયા લાઈનમાં તો ઘણા બધા લોકો એવા મળશે કે સામે અત્યારે તો જો કે સારું છે કે સોશિયલ મીડિયા છે તો એમાં પણ પોતાની ચેનલ ચાલુ કરીને પોતાની પાસે ટેલેન્ટ હોય તો એ બતાવી શકે. તો અત્યારે હાલમાં લોકોને છે ને ટેલેન્ટ હોય ને એ ગમે છે કે તમારી પાસે કઈક ટેલેન્ટ છે તો એ જોવા માંગશે કે હા ટેલેન્ટ છે, એમ કરીને તમે આગળ વધશો. તો એને છોડવાનું નથી, એને પકડીને રાખો અને લક્ષ્ય બાજુ આગળ વધતા જાઓ. જી, મહાવીરસિંહભાઈ નો પરિચય અમને ઘનશ્યામસિંહ ઝાલા મોરબી થી ઘનશ્યામસિંહભાઈ દ્વારા મહાવીરસિંહભાઈ નો પરિચય થયો હતો. તો આ તકે ઘનશ્યામસિંહભાઈ નો આભાર માનવાનું ચૂકીએ નહીં, કારણ કે આ ઓળખાણ ઘનશ્યામસિંહભાઈની હતી અને ઘનશ્યામસિંહભાઈ દ્વારા મહાવીરસિંહભાઈની ઓળખાણ થઈ હતી. અને મહાવીરસિંહભાઈને અમે પૂછ્યું કે અમારા કાર્યક્રમમાં આપના ફિલ્ડમાંથી નવા નવા જે ડાયરેક્ટર બન્યા છે એવા બધા આવ્યા છે, પણ રાઇટર, ડાયરેક્ટર ને એક્ટિંગ અને હાલ જીટીપીએલમાં વર્ક કરતું એવું કોઈ આવ્યું નથી. તો અમે એક જ વાર મહાવીરસિંહભાઈને પૂછ્યું અને મહાવીરસિંહભાઈ એમને જે અનુકૂળ ટાઈમ હતો એમને આપ્યો. એના માટે મહાવીરસિંહભાઈ આભાર. પણ મહાવીરસિંહભાઈ, શા માટે તમે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા યસ કીધું અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આપનો શું ઉદ્દેશ્ય હતો? એકચ્યુઅલી મિત્તલબેન, મેં તમારા આગળ પણ પોસ્ટ જોયા હતા અતિથિ જે હતા એમના બધા લોકોના. જોઈન નથી થઈ શક્યો કોઈ કારણસર. મેં જોયું પણ મને પ્લેટફોર્મ સારું લાગ્યું. લોકો જોઈન થાય છે અને લોકો માટે કે જેને કોઈ પ્રશ્ન હોય છે, અને ખાસ મીડિયામાં અત્યારે આનું એટ્રેક્શન જાજુ છે મીડિયાનું, તો લોકો પ્રેરિત થતા હોય છે. એટલે મને થયું કે હું થોડો ક્યાંક ઉપયોગી થવું, એટલા માટે કોઈને ઉપયોગ થઈ જતો, એટલા માટે હું તમારી સાથે જોઈન થયો. એના માટે તો ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમે જાણીએ છીએ અને જેટલા પણ જોઈનિંગ થયા છે સૌ જાણે છે કે આપનું કેટલું બિઝી શેડ્યુલ છે. એની વચ્ચે તમે પરિશ્રમથી પ્રગતિને સમય આપ્યો. અને આપે જણાવ્યું એમ, અમે જ્યારે શરૂઆતમાં કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે અમને પણ બહુ બધી નેગેટિવ કમેન્ટ અને ખુદ પોતાને પણ એમ વિચાર થતો હતો કે આ પરિશ્રમથી પ્રગતિ પહેલો એપિસોડ, બીજો એપિસોડ ને આ શું થશે, આ કેટલું આગળ વધશે, કોઈ જોઈનિંગ કરશે કે નહીં કરે, ઓડિયન્સ મળશે કે નહીં, ગેસ્ટ કોઈ હા પાડશે કે નહીં, કોઈ તૈયાર થશે કે નહીં અમારા કાર્યક્રમ માટે. કારણ કે ઘણા બધા તમારા જેવા સેલિબ્રિટી છે, એમનું તો લાઈવ ટીવીમાં ઇન્ટરવ્યુ આવી ચૂકેલા હોય, ટીવી સાથે કનેક્ટ હોય, સારા સારા મીડિયા સાથે કનેક્ટ હોય. તો આ પ્લેટફોર્મ અમને બહુ નાનું લાગતું હતું જ્યારે શરૂ કર્યું ત્યારે. પણ સમાજના દરેક વ્યક્તિ જે મહાવીરસિંહભાઈ જેવા છે અને જોઈનિંગ થયેલા દરેક ઓડિયન્સ અમને એવો સાથ સહકાર આપ્યો, એના બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઓપન સેશનમાં વિષય વસ્તુને અનુરૂપ જ પ્રશ્નો આપ સૌ પૂછી શકશો. વ્યક્તિગત પ્રશ્નો પૂછવાનો આ કાર્યક્રમમાં કોઈને અધિકાર નથી, હજુ સુધી કોઈએ પૂછ્યા નથી. અને જો કોઈ વ્યક્તિગત પ્રશ્ન પૂછશે તો અમે અને ગોહિલ સર ત્યાં જ અટકાવી દેશું. વિષય વસ્તુને અનુરૂપ આપ સૌ પ્રશ્નો પૂછી શકો છો, શુભેચ્છા આપી શકો છો. તમારી કોઈ મહાવીરસિંહભાઈ સાથેની કોઈ મેમરી હોય તો શેર કરી શકો છો. થેન્ક યુ સો મચ. પ્લીઝ ગોહિલ સર. જી, ખૂબ ખૂબ આભાર. ઓપન સેશનમાં જતા પહેલા આપ સૌને ખાસ કહી દઉં કે ઘણા નવા જોઈનિંગ હોય અને એપિસોડ જોઈ અને એવું લાગે કે હજુ એટલે આ તો 87મો એપિસોડ છે એમ, તો આગળ શું હતું? તો આગળના એપિસોડ જોવા હોય તો અમારી યુટ્યુબની જે મિત્તલબાની ચેનલ છે તેની લિંક, હવે પછીના એપિસોડ કોના કોના આવશે, કઈ તારીખે છે, એની વિશેષ માહિતી માટે વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ, આ બધા જ ગ્રુપની લિંક મેસેજ બોક્સમાં અવેલેબલ છે. તો આપ તેમાંથી લિંક દ્વારા આ વેબિનાર પૂર્ણ થાય એ પહેલાં જોઈનિંગ કરી લેજો કે જેથી કરી અને આપને નેક્સ્ટ માહિતી માટે વાયા મીડિયા નહીં પણ ડાયરેક્ટ આપની સાથે આપને મેસેજ મળી શકે. ઓપન સેશનમાં સૌ પ્રથમ વિજય ચૌહાણ જે પોતાનો પરિચય આપી અને પોતાની વાત રજૂ કરે, પોતાનું માઇક અનમ્યુટ કરી અને પહેલાં આપનો પરિચય આપો કે જેથી કરી બધાને ખ્યાલ આવે અને પછી આપની વાત રજૂ કરજો.
વિજય ચૌહાણ એમનું માઇક અનમ્યુટ કરે ત્યાં સુધીમાં હું સમીક રાવલને કહીશ કે પોતાનું માઇક અનમ્યુટ કરી પોતાનો પરિચય આપી અને પોતાની વાત રજૂ કરે. સમીક રાવલ. હેલો. હાજી. મહાવીરભાઈ જય માતાજી. બસ જય માતાજી. જય માતાજી. ખૂબ ખૂબ અભિનંદન. વિજયભાઈ આપ મહાવીરભાઈ તમે પછી વાત કરજો. જી કન્ટિન્યુ સમીકભાઈ. મહાવીરભાઈ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સમીકભાઈ, થેન્ક યુ. બોલો. હું અને મારી સાથે જોડાયેલા તમામ ગ્રુપના મેમ્બર્સ તમારી સાથે જ છે. કંઈ બી કામ હોય તમે કોઈ પણ વ્યક્તિને, તમારી બધાના નંબર તમારી પાસે છે જ અવેલેબલ ગ્રુપમાંથી, અને ગ્રુપ તમારું છે પેલું એવું સમજી અને કોઈ પણ વિના સંકોચે શેર કરી શકો છો. આવી કંઈ બી લિંક કે અને લાભ લઈ શકો છો. તમારું જ ગ્રુપ છે પહેલા એવું સમજજો. બરાબર? ચોક્કસ. અને કોઈ બી કામ હોય એની ટાઈમ 24/7. ચોક્કસ. સમીકભાઈ આપનો પરિચય આપજો ને. જી મહાવીરભાઈ આપ જ આપો ને પરિચય તો વધારે સારું રહેશે. હું મારો પરિચય આપો સમીકભાઈ, આપો. પણ હું મારો પરિચય હું કેવી રીતે હું આપી શકીશ? કઈ વાંધો નહીં મહાવીરસિંહભાઈ, આપ ઓળખો છો તો આપ બોલી શકો છો એમના વિશે. હાજી આપ આપો. સમીકભાઈ સારા એવા સિંગર છે અને ગ્રુપ પણ ચલાવે છે સારું એવું. જેમના ગ્રુપ આઈ થિંક સમીકભાઈ કેટલા છે ગ્રુપ મેમ્બર? ગ્રુપ તો નાના મોટા ઘણા છે, પણ મેઇન ગ્રુપ એક મોટું પર્સનલ સિંગિંગ ગ્રુપ છે, અને બીજું અમદાવાદના નિયર અબાઉટ 100 એડમિન્સ મારી જોડે જોડાયેલા છે. 85 જેવા ગ્રુપ્સ મારી જોડે ટાઈઅપ છે. એક એડમિન ગ્રુપ પણ છે. થેન્ક યુ સો મચ સમીકભાઈ જોઈનિંગ કરવા બદલ અને મહાવીરસિંહભાઈને પ્રોત્સાહિત કરવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ બી બધાને બહુ સારી રીતે એન્કરેજ કરી રહ્યા છો. ખૂબ ખૂબ થેન્ક યુ સમીકભાઈ. હાજી ખૂબ ખૂબ આભાર સમીકભાઈ. હાજી જય માતાજી. જય માતાજી. નેક્સ્ટ વિજય ચૌહાણ. આપ આપનો પરિચય આપી અને વાત રજૂ કરજો. મહાવીરસિંહ જય માતાજી માય ડિયર. જય માતાજી વિજયભાઈ. બોલો. એમાં મારું નામ વિજય ચૌહાણ, ગામ વિરમગામ. હા વિજયભાઈ ઓળખા. બોલો. મહાવીરસિંહ મારા ખાસ મિત્ર છે. 2022 મિત્ર બન્યા, પણ વર્ષોથી મિત્ર હોય એવું શીખાવે જરા એમને મળો ત્યાં. હેલો. જી. હા વિજયભાઈ. વર્ષોથી એમને ઓળખતો ને એવું લાગે છે. એટલે એમ મોટા ભાઈ કે નાના ભાઈ એવો પ્રેમ કરે છે મહાવીરસિંહ એટલે ગુડ મેન. અને થેન્ક યુ વિજયભાઈ. થેન્ક યુ. જીટીપીએલ માં જેટલા લોકો અત્યારે જે અંદર એડ થયા છે ને, મોટા ભાગના લોકોને મેં એડ કર્યા છે. મોટા ભાગના 2022 સાલથી બધાને પ્લેટફોર્મ સારું મહાવીરસિંહ અપાવે. બાકી આ જમાનામાં કોઈ 100-200 રૂપિયાની જવાબ અને તમારો નંબર આવતા વગર પૈસે લોકોને સારું પ્લેટફોર્મ આપે છે. ખરેખર તો ધન્યવાદ. થેન્ક યુ વિજયભાઈ. મહાવીરસિંહ જયારે હું બોલાવું ને કે મારો બર્થડે છે, મારો મહાવીરસિંહ એવું મહાવીરસિંહ એવું નહીં બન્યું મહાવીરસિંહ મારા પ્રોગ્રામ ને ના આવ્યા હોય. થેન્ક યુ વિજયભાઈ. થેન્ક યુ વિજયભાઈ. તમે બહુ સારી વસ્તુ શેર કરી કે મહાવીરસિંહભાઈ પૈસા લીધા વગર હેલ્પ કરે છે. ઘણા બધાને હેલ્પ કરે છે અમે જાણીએ છીએ, પણ હવે પૈસા લઈને હેલ્પ કરે તો પણ વાંધો નહીં, પણ નિસ્વાર્થ ભાવે જે સમાજ સેવા કરે છે. તમે કીધું એમ તમે જ્યારે પણ કહો એટલે મહાવીરસિંહભાઈ હાજર. થેન્ક યુ સો મચ વિજયભાઈ. તારો મેકઅપ કરી આપે અંદર. કોણ મેકઅપ કર્યા છે મને? ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. નેક્સ્ટ જાડેજા વિરેન્દ્રસિંહ. આપ આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. જય માતાજી. ઉપસ્થિત આજે સર્વ વડીલોને અને આજના ખાસ ગેસ્ટ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આમ તો હું તો વાંચીને કઈક અમુક શબ્દો સમજણમાં નહોતા આવતા. આને શું કહેવાય. મિત્તલભાઈ અમુક પ્રશ્ન પૂછ્યા ને પછી ખબર પડી કે સ્ક્રીન રાઇટર એસોસિએશન એટલે એનું ફૂલ ફોર્મ, એનું શોર્ટ ફોર્મ આ ને તેને.
એટલે બાપુ તમારે જે કાંઈ જગ્યા બનાવી છે ઇન્ડસ્ટ્રીમાં અને હજી ખૂબ પ્રગતિ કરો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારા વ્યક્તિગત રાય મુજબ આ ઇન્ડસ્ટ્રી એક એવી ફિલ્ડ છે કે અત્યારે પ્રોફેશનલ કોર્સ ઘણા બધા અવેલેબલ છે, ડિપ્લોમા અને એન્જિનિયરિંગમાં અને ઘણા બધા જ છે, પણ આ એક છે ને ક્રિએટિવિટીનું ફિલ્ડ છે, સર્જનાત્મક શક્તિ તમારી અંદર લેખન. અને હું અમુક અંશે વ્યક્તિગત મારું માનવું એવું છે કે આ છે ને ગોડ ગિફ્ટ છે. માની લો કે કોઈ સારું રાઇટર છે તો એની અંદર કંઈક એવી કુદરતી બક્ષિસ હોય ને તો સારામાં સારું લખી શકે, કોઈ સારામાં સારું ગાઈ શકે. ભૂતકાળમાં આપણે એવા ઘણા કિસ્સા જોઈ ગયા કે જેને ક્યાંય ટ્રેનિંગ નથી લીધી, પ્રોફેશનલ ટ્રેનિંગ કોર્સ નથી કર્યા, પણ એવું સરસ ગાતા હોય કે આપણે એમ લાગે કે ચકિત થઈ જાય આપણે કે આ કેવું સરસ ગાય છે. એટલે ગોડ ગિફ્ટ વાળું ફિલ્ડ છે. એટલે તમે પ્રોફેશનલ કોર્સ કરીને પ્લેટફોર્મ મળી જાય, કદાચ ઇન્ડસ્ટ્રીમાં ક્યાંય તમને કોઈ જગ્યાએ વહી જાવ, પણ અહીંયા ટકી રહેવા માટે તમારી અંદર નેચરલ જે ક્રિએટિવિટી છે, સર્જનાત્મક શક્તિ છે, એ તમારા સમયની માંગ પ્રમાણે તમે નહીં આપો તો તમારું કેરિયર બહુ આગળ નહીં જઈ શકે. એટલે હું આજે તમને પ્રશ્ન એક એવો પૂછીશ, અને આમ ઘણા બધા આને લગતા પ્રશ્નો હોય છે, ઇન્ડસ્ટ્રી વિવાદમાં ઘણી વાર રહી છે, ઘણી વાર કે માણસ એકવાર ભલે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હોય કે આપણે બોલીવુડ કે એને લગતા કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, માણસ એકવાર સફળ થાય પછી આપણે નેપટિઝમ ને આપણે કહીએ ને કે એક બેનરના કામ મોટા મેળવવા માટે કોઈના તમારા આશીર્વાદ જોઈએ, ભલે તમારામાં ટેલેન્ટ છે, બધી વાત સાચી, પણ આપણે સગાવાદ ને જૂથવાદ ને નેપટિઝમ ને તમને તો ખબર જ છે કે બોલિવૂડમાં આવા ઘણા બધા ટાર્ગેટ ભૂતકાળમાં રહ્યા છે, વર્તમાનમાં રહ્યા છે, અને ઘણા બધા ટેલેન્ટેડ લોકો છે 1-2 વર્ષમાં ફેંકાઈ પણ ગયા છે, એવા કિસ્સા છે. તો એના વિશે થોડોક પ્રકાશ પાડો તો અત્યારનું યુથ જે એ દિશામાં આગળ વધે છે એને પણ જાણવામાં આવે. આભાર. જય માતાજી, જાડેજા સાહેબ, જય માતાજી. હા, તમે જેમ સવાલ પૂછ્યો કે જો તમે એક ફેમસ અથવા આગળ વધી જાઓ તો એને જાળવવા માટે શું કરવું, બરોબર છે ને? હા, તો આને જાળવવા માટે આપણે એટલું જ કરવાનું છે કે કોઈ એક તો પેલા ઘમંડ ભરાઈ ના જવો જોઈએ મનમાં, અને આપણે જે પણ જગ્યાએ છીએ ત્યાં આપણને યાદ રહેવું જોઈએ કે આપણે અહીંયા છીએ. અત્યારે હાલમાં હું માની લો કે ઉદાહરણ તરીકે ફિરોઝ ઈરાની સાથે પણ છું, તો મને એમ ના થઈ જવું જોઈએ કે ભાઈ મારી સાથે ફિરોઝ ઈરાની છે, ભાઈ એવું ના થવું જોઈએ એમ. તો તમે ઠેઠ સુધી ચાલશો. અને એટલું યાદ રાખ, હું જો કે આધ્યાત્મિક સાથે જોડાયેલો છું એટલે હું એ પણ જાણું છું કે ભાઈ મોક્ષનો રસ્તો જ પકડવાનો છે, બાકી તો કઈ છે નહીં જિંદગીમાં. જો કે રાઇટર છું એટલે પણ એવું મગજમાં આવતું હોય, પણ કહેવાનો મીનિંગ એમ છે. વિરેન્દ્રસિંહભાઈ નું કહેવું એવું પણ હતું કે જૂથવાદ પક્ષ જે ફેવરેબલ લોકો હોય છે તમારા ફિલ્ડમાં, એવું ઘણું થતું હોય છે કે જે ઓળખાણથી કામ લેતા હોય છે અને જેનામાં ટેલેન્ટ હોય છે એ લોકો ક્યાંક અટકી જતા હોય છે, તો એ વિશે તમારા શું અભિપ્રાય છે? ઓળખાણથી જે કામ લે છે એને એક કામ મળશે, 2 કામ મળશે, પણ જ્યારે તમે માની લો કે તમારી સારામાં સારી ઓળખાણ છે અને તમે કામ લો છો, પણ તમારામાં જો ટેલેન્ટ નથી, તમારામાં કોઈ આવડત છે જ નહીં, તમને 1 કામ મળશે, 2 કામ મળશે, પણ પછી ત્રીજા કામમાં તમને નહીં મળે. કારણ કે મીડિયા, ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને આ એક છે ને એન્ટરટેનમેન્ટ તો છે જ, પણ સાથે બિઝનેસ પણ છે કે જે આજે ઘણા બધા પ્રોડ્યુસર છે, તો એ 1 કરોડ રૂપિયા જયારે કોઈની પાછળ વાપરે છે તો એ વિચારવાનો છે કે ભાઈ આ મને 1 કરોડ રૂપિયા પાછા આપશે અથવા કમાઈને આપશે કે નહીં આપે. તમે ઓળખાણમાં તમે 1 વાર 2 વાર તમારી પાછળ 2 કરોડ રૂપિયા, 2 કરોડ, 3 કરોડ વાપરશે, પછી નહીં વાપરે, કારણ કે એને ખબર છે કે ભાઈ આ તો ભાઈ કમાઈને આપતો નથી ભાઈ, આ તો. એટલે આ સાચી વાત કરું છું. જી, બહુ સરસ આન્સર છે, બહુ સરસ જવાબ આપ્યો છે માનસીભાઈ, અદ્ભુત. જી, એટલે તમારામાં ટેલેન્ટ હશે તો તમે છે ને તો આગળ વધશો, બાકી ટેલેન્ટ નહીં હોય તો ઓળખાણથી તો તમે 1-2 વાર કામ મળશે, 3 વાર મળશે, પણ વધારે નહીં મળે. જી, રાઈટ. કારણ કે લગભગ આપણે બોલિવૂડમાં બધા ગુજરાતી પ્રોડ્યુસર જ છે, જે પૈસા રોકે છે બધા ગુજરાતી છે. હું બધાને મળેલો છું પર્સનલી. એ લોકોનું એવું જ કેવું છે કે તમે એન્ટરટેનમેન્ટ કરો, મજા કરો, પણ હું તો પૈસા રોકીશ તો હું 1 કરોડ રૂપિયા રોકીશ તો મારે 2 કરોડ રૂપિયા જોશે. જી,
એટલે તમે અમિતાભ બચ્ચન સાથે ઉભા છો તો તમારી સાથે એકવાર જ પૈસા રોકશે, જો તમે પાછા નહીં આપો તો જી પછી બીજી વાર નહીં રોકે. નહીં રોકે, કેમ રાઈટ. કેમ અમિતાભ બચ્ચન ને અભિષેક ભાઈ ને કેમ આટલી બધી મૂવી નથી મળતી? કારણ કે રિટર્ન જોઈએ ને સાથે. જી થેન્ક યુ માવીસીભાઈ, બહુ સરસ જવાબ આપ્યો અને થેન્ક યુ સો મચ વિરેન્દ્રસિંહભાઈ. વિરેન્દ્રસિંહભાઈ એવા સવાલો પૂછે છે ને તો મને મારી ખુરશી ખતરામાં દેખાઈ જાય છે, એવા પ્રશ્નો લઈ આવે છે જે મેં નથી પૂછ્યા હોતા. અને વિરેન્દ્રસિંહભાઈ રેગ્યુલર પરિશ્રમથી પ્રગતિ અમારું કાર્યક્રમમાં જોઈનિંગ તો કરે છે, પાછા એમના અદ્ભુત શબ્દોમાં એ પણ સારા રાઇટર કહી શકાય, પાછા ઇંગ્લિશ રાઇટર, એમના જે અભિપ્રાયો છે ઇંગ્લિશમાં હોય છે. થેન્ક યુ સો મચ વિરેન્દ્રસિંહભાઈ, સરસ ક્વેશ્ચન પૂછવા બદલ અને હંમેશા અમારો સાથ સહકાર આપવા બદલ. સરસ. ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. નેક્સ્ટ મહેન્દ્રસિંહજી ચુડાસમા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપની વાત રજૂ કરો એ પહેલા આપનો પરિચય ખાસ આપશો. જય માતાજી, હું મહેન્દ્રસિંહ ચુડાસમા USA કનેટિકટ થી બોલું છું. US એરફોર્સમાં સેવા આપું છું અને મહાવીરસિંહભાઈ નું બધું જાણીને બહુ આનંદ થયો. એક તો મેઇન અમારા ઘનશ્યામસિંહ ઝાલા, જેમણે જે સર્વોચ્ચ હિન્દી મતલબ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે સર્વોચ્ચ એવોર્ડ કહેવાય, દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિનર કર્યો છે, એમનાથી પ્રોપોઝ થયા છે, એમના મિત્ર છે, એટલે એ જાણીને અમને બહુ ખૂબ આનંદ થયો. મહાવીરસિંહભાઈ નું બધું જાણ્યું. એક તો એમને કીધું શરૂઆતમાં ITI વાયરમેન નો કોર્સ, એટલે વાયરમેન હોય બધા છેડા જોડવામાં એક્સપર્ટ હોય એટલે એમણે પોતે અત્યારે પ્રૂવ કરી દીધું છે એમ આટલા જિંદગીમાં બધું. અને પેલું કે ને આ બધું રાઇટર, ડાયરેક્ટર, સ્ક્રિપ્ટ લખવું ઇઝ નોટ અ જોબ. પેલું એક ચક્કો હતો ને ચક્કી હતો ને ચોખાનો દાણો લાવ્યો ને પછી એને આખી એ વસ્તુને 3 કલાકની સ્ક્રિપ્ટમાં ઢાળવું, એકચ્યુઅલી એનું વિઝ્યુઅલાઇઝેશન કરવું, એ બધી ઇટ ઇઝ અ બિગ ટેલેન્ટ. એમ ચેલેન્જિંગ વસ્તુ છે. આપણને મૂવી જોઈએ પણ એને જે કન્સીવ કર્યું હોય, જેને એને શબ્દોમાં ઢાળ્યું હોય, એને દરેક સિચ્યુએશન પ્રમાણે બેકગ્રાઉન્ડમાં શું સિચ્યુએશન હોવી જોઈએ, શું છે, એ બધું થેન્ક્સ ટુ ધીસ પીપલ. મહાવીરસિંહ જેવા જે ટેલેન્ટેડ લોકો છે એને આખું વિઝ્યુઅલાઇઝ કરીને એ વસ્તુ પાછું દર્શકોને ગમે, પેલી નાની સ્ટોરી, અને એને પાછું લોકોને પ્રિય થાય એવું બનાવવું, એ બહુ મોટી વસ્તુ છે. એટલે આપણે મહાવીરસિંહભાઈનું એના માટે પણ આપણે ગૌરવ લઈ શકાય. અને મેન તો એમણે કીધું, એમણે ઘણું બધું. એક તો આપણે આજે ફિરોઝભાઈ ઈરાની આપણા પ્લેટફોર્મ વિશે આવ્યા, એવડા મોટા બધા સિલેબ્રિટી, એનો આપણે ગૌરવ લેવાય. અને પેલું હિન્દી સિરિયલ ઓલરેડી છે ભાભીજી ઘર પે હે ક્યાં, એની બદલે હવે ક્યાં છે ભાભી ગુજરાતી, આપણે લેટેસ્ટ હોપ કે એની કરતા વધારે પોપ્યુલર થાય. એમેઝોન પ્રાઇમમાં મૂક્યું છે, એટલે ઇટ ઇઝ અ ગ્લોબલ પ્લેટફોર્મ, એમ બધું હશે વર્લ્ડ વાઇડ. એટલે ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન અને જય માતાજી. થેન્ક યુ સો મચ. ચુડાસમા સાહેબ પણ મહાવીરસિંહભાઈ રેગ્યુલર અમારા કાર્યક્રમમાં જોઈનિંગ કરે છે. એમને ખાસ પરિચયનું કહેવાનું આગ્રહ ગોહિલ સર એટલા માટે રાખે કે અમેરિકાથી આ કાર્યક્રમ માટે સમય આપે છે. સોમવાર હોય કે શનિ રવિ હોય, કોઈ પણ વાર હોય, એ એમનો કિંમતી સમય આ કાર્યક્રમને તો આપે છે. એ સિવાય અમેરિકાના લગભગ બધા આપણા સમાજના જે ગેસ્ટ અત્યાર સુધી આવ્યા છે એ બધાનું ઓળખાણ ચુડાસમા સાહેબે કરાવી છે. અને આ પ્લેટફોર્મ સુધી આપણા દરેક અલગ અલગ ફિલ્ડના મહાનુભાવોને ચુડાસમા સાહેબ લઈ આવ્યા છે. તો થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ, રેગ્યુલર અમને સાથ સહકાર આપવા બદલ. અને ક્યારેક કંઈક જ્યુસ પીતા હોય છે લાઈવમાં, આજે કંઈક ખાતા હતા, એટલું મને જણાવી દો કે શું આપ જમતા હતા કે શું ખાધું, એ મને પેટમાં દુખશે ને એ કહો તો. ચેરી, અત્યારે ચેરીની સીઝન ચાલે છે US માં. જી ઓકે, થેન્ક યુ ચુડાસમા સાહેબ, થેન્ક યુ સો મચ. મહાવીરસિંહભાઈ, તમને આ પ્લેટફોર્મ થી ઘણા બધા હીરો, હિરોઈન, કલાકારો, વિલન બધું જ મળી જશે. તમે આ પ્લેટફોર્મ દ્વારા કંઈક મૂવી બનાવજો. અને અહીંયા જેટલા પણ જોઈનિંગ છે, ચુડાસમા સાહેબ તમે મહાવીરસિંહભાઈના રાઇટર, ડાયરેક્ટર, એક્ટિંગના તો વખાણ કર્યા, એ સિવાય એવું નહીં કે ફક્ત ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનોને મદદ કરે છે. દરેક સમાજના દીકરા દીકરી જેને મદદની જરૂર છે કે કોઈ ગાઈડન્સની જરૂર છે, એ બધું જ મહાવીરસિંહભાઈ ફ્રીમાં કરે છે. તો થેન્ક યુ મહાવીરસિંહભાઈ. તમે કીધું એમ અમારે હવે છેડા અડાડવા પડે હોય તો મહાવીરસિંહભાઈ ને પકડવાના. એ પછી ઓલા શ્રમિકભાઈ રાવળ, જેનું વોટ્સઅપ મલ્ટીપ્લાય બાય કેટલા મતલબ
એકને પકડો એટલે ઓટોમેટિક મલ્ટીપ્લાય થઈ જાય, એટલે આ બધા છેડા આડવાળા અમને અહીંથી મળશે, એટલે એના માટે પણ બધાનો આભાર. એમ સમીકભાઈએ કીધું ને, એના 100 બીજા ગ્રુપ્સમાં ઓટોમેટિક મલ્ટીપ્લાય થઈ જાય, એટલે આ બધા છેડા આડવાળાને આપણે અહીંથી પકડવાના આવે. જી થેન્ક યુ સો મચ સર. ખૂબ ખૂબ આભાર થેન્ક યુ. ચુડાસમા સાહેબ જ્યારે પણ વાત કરે ને તો દર વખતે મારે કહેવું પડે છે લાસ્ટમાં કે સાહેબ આપનો પરિચય આપો. એટલા માટે થઈ અને આજ પહેલા બોલી ગયો કે પહેલા આપ પરિચય આપો પછી આપની વાત રજૂ કરો. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપનો સાથ સહકાર હર હંમેશ મળતો રહે. આગળ વાત કરીએ ગિરિમલસિંહ ચાવડા, આપ આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. સૌથી પહેલા તો સૌને જય માતાજી. મારું નામ ચાવડા ગિરિમલસિંહ, અત્યારે હાલ વડોદરામાં રહું છું અને જેમ હાલમાં આજે વાતચીત ચાલી રહી છે એ જ દોરની અંદર જોડાયેલો છું. થોડો ઘણો સ્ક્રીન રાઇટિંગ શોર્ટ ફિલ્મના પાર્ટ તરીકે બી ક્યારેક કામ કરેલું છે અને મારું પોતાનું મતલબ યોગદાન મોટે ભાગે ડાયલોગ રાઇટિંગમાં એમાં હોય છે. તો જનરલી ક્વેશ્ચન્સ ની અંદર તો મોટા ભાગના ક્વેશ્ચન્સ તો આપણે આવરી લીધા છે, પણ બાપુશ્રી એક મેઇન ક્વેશ્ચન મારો એક એ રહે છે કે અત્યારે મતલબ હું એક એઝ એ જનરલી ક્વેશ્ચન્સ તરીકે મારો એવો ક્વેશ્ચન છે કેમ કે હું અત્યારે એએફટી ની સંસ્થા છે એની અંદર જોડાયેલો છું હમણાં. એએફટી ની જે સંસ્થા છે મોટે ભાગે કેવું કામ કરી રહી છે, સ્ક્રીન રાઇટર્સ તૈયાર કરી રહી છે. તો એએફટી ની અંદર હું અત્યારે એઝ એ સ્ક્રીન રાઇટર તરીકેના મતલબ લેક્ચર અટેન્ડ કરું છું. તો મોટે ભાગે કેવું છે કે ત્યાં અત્યારે એ લોકો મોટે ભાગે હિન્દી અને હોલીવુડ થીમ્સ ની અંદર વધારે પડતા તમને ખ્યાલ હશે એ પ્રમાણે કે વધારે ભાગ દે છે એઝ એ સ્ક્રીન રાઇટર તરીકે. તો કઈ એવું કોઈ એવું પ્લેટફોર્મ જો તમારા ધ્યાનમાં હોય અથવા તો કોઈ એવું પ્લેટફોર્મ આપણે બનાવી શકીએ કે જ્યાં અત્યારે કેવું છે ગુજરાતી રાઇટર્સ છે આપણી સામે અને એની સામે સ્ક્રીન રાઇટર પણ છે, પણ ઘણા એવા નાના યુવાનો છે કે જે પોતે પોતાની સ્કિલને ડેવલપ કરવા માટે પણ આગળ વધી રહ્યા છે. નો ડાઉટ વર્કશોપ બી થાય છે અત્યારે, બટ એક એવી કોઈ પર્ટિક્યુલર યુનિવર્સિટી કે નાની વયની નાના પાયાની કોઈ યુનિવર્સિટી અથવા તો કોઈ નાના પાયાનો આપણે એવો કોઈ કોર્સ જો યુવાનો સુધી પહોંચાડી શકીએ તો ઘણી બધી ક્રિએટિવિટી અને ઘણી બધી વસ્તુ આપણી પાસેથી નીકળી શકે, એમની પાસેથી નીકળી શકે એમ છે. તો જો તમે એમાં કોઈ વિચાર હોય આગળ જતા તો પ્લીઝ આગળ જતા એ બાબતનો મતલબ શેર કરજો. તો યુવાનો ઘણા મારા ધ્યાનમાં પણ છે કે જે લોકોને આવી ક્રિએટિવિટી કરવી પણ છે અને એ પોતે પણ ઘણી બધી વસ્તુમાં આગળ વધી શકે પણ છે, કેમ કે આપણી પાસે સબ્જેક્ટ ઘણા છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર. તો વી હેવ ટુ બી મોર સ્પેશિયસ અબાઉટ ધીસ પર્ટિક્યુલર ટોપિક. તો એના ઉપર થોડો ઘણો તમારો પ્રભાવ અને જો શેર થઈ શકે લોકો સુધી અથવા તો લોકોને જોઈન કરી શકાય તો પ્લીઝ તમે એના ઉપર થોડુંક ઇનિશિયેટિવ લઈ અને આના ઉપર તમે આગળ જતા કઈ વિચાર કર્યો હોય તો પ્લીઝ તમારા મંતવ્યો રજૂ કરજો. જી આભાર. જય માતાજી. હવે યુનિવર્સિટી તમે કીધું અને સ્ક્રીન, હું તો નાનપણથી જ લેખક છું એટલે મેં તો ક્યાંય કોર્સ કર્યો નથી, પણ આઈ થિંક પૂનામાં જે છે યુનિવર્સિટી છે એક્ટિંગ યુનિવર્સિટી પૂનાની, આઈ થિંક નામ જેમાં નીતિન જાની આજે ખજૂરભાઈ કહે છે ઈ એના ભાઈ બંને અહીંયા ત્યાં ભણતા હતા યુનિવર્સિટી. હા આઈ થિંક તો ત્યાં ત્યાં આઈ થિંક ઈ સારું છે તમારે કરવું હોય અથવા કોઈને પણ કરવું હોય. પણ મારું તો એવું છે, મારું કેવું એવું છે કે સ્ક્રીન પ્લે લખવી એટલે તમે માની લો કે ટીવી જોતા હોય, અત્યારે તો એલઈડી થઈ ગયા છે. સ્ક્રીન પ્લે એટલે ટીવીમાં તમને જે ખૂણે ખાંચરે જે પણ દેખાય છે ને એ સ્ક્રીન પ્લે, એટલું યાદ રાખશો ને એટલે તમે સ્ક્રીન પ્લે આરામથી લખી શકશો. તમે જેટલી પણ ઉંમર થઈ, તમે આપણે મૂવી તો જોતા જ હોય, સિરિયલ જોતા હોય, સ્ક્રીન પ્લે સ્ક્રીન તો છે, પ્લે આપણે કરવાનો છે એટલે ઈ પ્લે આપણે લખવાનો છે એટલે સ્ક્રીન પ્લે એટલે માની લો કે એક કહું તમને એક્ટર ઉભો છે, વિલન પાછળથી આવે છે, બાજુમાં ડોગ છે, તો પણ ઈ પણ સ્ક્રીન પ્લે માં લખાયેલું છે એટલે ડોગ આવતો હોય છે. તો વરસાદ પડે છે તો ઈ પણ સ્ક્રીન પ્લે માં લખાયેલું છે, ખ્યાલ આવે, ઈ પણ સ્ક્રીન પ્લે માં લખાયેલું છે. પ્લસ કે ત્યાંથી કઈક કાઢવાનું છે કે કોઈ ગાડી નીકળી છે
કે ભાઈ કઈ પણ વીજળી પડે છે, તો આ બધું સ્ક્રીન પ્લે માં લખાયેલું છે. તો એ ધેટ ઇઝ સ્ક્રીન પ્લે. આટલું યાદ રાખજો, આ સ્ક્રીન પ્લે. આખું બધું આ વિઝ્યુલાઇઝ તમારે કરવાનું છે. જે રાઇટર છે, જે સ્ક્રીન પ્લે લખે છે, એને કરવાનું છે કે ભાઈ આવી રીતનો સીન હોવો જ જોઈએ અને એવી રીતે જ કરવો તો તમે આ સક્સેસ જાઓ. બાકી એનો કોર્સ કરો ઇટ્સ ઓકે. જો કે શિક્ષકે આવી રીતે જ શીખવાડશે, પણ કહેવાનો મિનિંગ કે આ સ્ક્રીન પ્લે. ના એકચ્યુઅલી હું તમારા આન્સરને ગેટ કરી લીધું કે સ્ક્રીન પરનો જે પ્લે એક મેન લીડ ની અંદર તો હીરો છે જ, પણ એની આજુબાજુની વસ્તુ શું ચાલી રહી છે એને આપણે સ્ક્રીન એટલે એકદમ નાની એમ નાની એને એ જો હીરો જે એક્ટર છે એ જો હાથ પણ જેબમાં નાખે છે તો એ પણ ધેટ ઇઝ સ્ક્રીન પ્લે. એ પણ લખવાનું જ છે. મારો એક એવો ક્વેશ્ચન થી પછી હું મારો મતલબ વાતનો અંત કરીશ કે કોઈ એવું કોઈ પુસ્તક અથવા તો કોઈ એવી વસ્તુ જે તમારા ધ્યાનમાં હોય કે એને મતલબ તમે પ્રિફર કરેલી હોય અથવા તો તમે મતલબ કહી શકો કે મતલબ વાંચો તો તેના ઉપર તમને થોડુંક ઓરલ આઈડિયા આવી શકે સ્ક્રીન પ્લે માટે. મેં તો અત્યાર સુધી વાંચ્યું કારણ કે આઈ થિંક મને ખ્યાલ નથી એટલો એ છે, કારણ કે ટાઈમ પણ મળ્યો નથી. મેં લખેલા પુસ્તક ઘણા બધા છે, પણ તમે કીધું આઈડિયા સારો છે. સ્ક્રીન પ્લે પર પુસ્તક હું લખીશ. મારા 15 થી 20 પુસ્તક લખેલા છે અને મેં KDP એમેઝોનમાં પણ ઓલા કરેલા છે. પણ અત્યારે હાલમાં એક એપ્લિકેશન હું જે અત્યારે બનાવી રહ્યો છું Gbook કરીને, એમાં ઓડિયો અને PDF બે બનાવીને શેર કરતો હોઉં છું. તો એ તમને કરીશ કે કામ આવી જાય, કારણ કે એમાં એક સ્ટોરી હતી. હું આ વાત નીકળી એટલે કેવા માંગીશ. એક સ્ટોરી હતી જે ખ્યાલ હોય તો SWA જે છે રાઇટર એસોસિએશન, એમાંથી અમીર ખાન જે છે એ લેખકોની સ્ટોરી મંગાવતા હોય છે. પછી જેની આ સ્ટોરી સિલેક્ટ થાય છે એમને બોલાવતા હોય છે. તો આઈ થિંક ભૂલી ગયો કયા સાલમાં, પણ મારી સ્ટોરી સિલેક્ટ થઈ હતી અને જે એમને ક્લાઇમેક્સ ના ગમ્યો અને એ ક્લાઇમેક્સ ના લીધે છેલ્લા ઓલે આપણી સ્ટોરી રિજેક્ટ થઈ. પણ એવી બુક લખેલી છે, હું તમને શેર કરીશ ચોક્કસ. બરાબર ને? એમાં તમને ખ્યાલ આવી જશે સ્ક્રીન પ્લે. થેન્ક યુ ગિરિમલસિંહભાઈ. ગિરિમલસિંહભાઈ પણ માવીસિંહભાઈ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. એ પણ પુસ્તક પણ લખે છે, ઘણા બધા NGO સાથે સંકળાયેલા છે અને તમારે જેમ રાઇટર છે, ડાયરેક્ટર છે, શોર્ટ ફિલ્મ પણ કરેલી છે. હું ગિરિમલસિંહભાઈ તમને માવીસિંહભાઈનો નંબર પણ આપી દઈશ અને માવીસિંહભાઈ આપ શાંતિથી સર્ચ કરીને એવું કોઈ પુસ્તક હોય તો સજેસ્ટ ગિરિમલસિંહભાઈને કરજો, જે એમની રિક્વાયરમેન્ટ છે કે જેમને ગાઈડન્સ જોઈએ છે. ફ્રીમાં હો માવીસિંહભાઈ? ના ચોક્કસ. જી થેન્ક યુ ગિરિમલસિંહભાઈ. જી મેઇન ક્વેશ્ચન્સ નું ખાલી 1 મિનિટ જેટલો લઈશ ટાઈમ. જે એનું કારણ છે કે મોટે ભાગે અત્યારે જનરલી ઓલ ઓવર મતલબ હિન્દી અને ઇંગ્લિશમાં લેંગ્વેજીસ ની અંદર આ બધી બાબતને આવરી લેવા માટે શીખવાડે પણ છે, પણ આપણે ઇન જનરલ મારો કહેવાનો મતલબ કે ગુજરાતીની અંદર જો આવો કોઈ નાનો કોર્સ બી આપણે બનાવીને રજૂ કરીએ ને લોકો સુધી, તો વી હેવ ગોટ મોર રાઇટર્સ લાઈક ધેટ. કેમ કે ક્રિએટિવિટી માટે લોકો છે, પણ એની માટે શું પ્રોસેસ છે, કઈ રીતના એને ઇન્વોલ્વ કરી શકાય, કઈ રીતના લખી શકાય, દેટ્સ મતલબ બિગ પ્રોસેસ. એવું આમ ઘણી બધી આપણે લેંગ્વેજીસ ની અંદર પણ એવા બેરિયર આવે છે, પણ લેંગ્વેજીસમાં મેન ને માત્ર જો વધારે પડતો બેરિયર આવતો હોય લખવા માટે તો ગુજરાતીની અંદર મારું થોડુંક એવું માનવું છે. બટ ખૂબ ખૂબ આભાર. તમને મળીને પણ ખૂબ આનંદ થયો. તમારા જવાબને મતલબ ઘણી રીતના એવો મતલબ કહી શકાય કે તમારો જવાબ ઘણી બધી જગ્યાએ મને યુઝફુલ થયો છે. તો ખૂબ ખૂબ આભાર મિત્તલબા દીદી અને જયદેવસિંહ સર્જનો કે આવા બધા લોકોને મળાવે પણ છે અને આવા લોકો સુધી પહોંચાડે પણ છે. અને ખરેખર ક્રિએટિવિટી માટેની દુનિયા જો જોતી હોય તો આપણે મતલબ ઘણા બધા અલગ અલગ લોકો પાસે જવું પડતું હોય છે, બટ નાઉ ધ પરિશ્રમથી પ્રગતિ જેવું પ્લેટફોર્મ છે કે તમને બધું મળી જાય છે અહીંયા આગળથી. તો એના માટે પણ ખૂબ ખૂબ આભાર. જય માતાજી. થેન્ક યુ. તમે બુક લખો છો એટલા માટે હું તમને એક સજેસ્ટ કરીશ કે તમે જે બુક લખો છો ને એમાં તમે મને ખ્યાલ નથી તમે કેવી રીતે લખો છો, પણ અત્યારના જનરેશન પ્રમાણે જો હું તમને એક સજેસ્ટ કરીશ કે તમે જે લખો ને એમાં પહેલા તો તમે પરિચય લખતા હશો, લેખક તે પછી સ્ટોરી ચાલુ કરતા હશો,
તો હવે જયારે પણ બુક લખો ને તો એક બુક છે ને, હું તમને કહું ને એવી રીતે ખાલી લખી લેજો કે જે સ્ટોરીનો લાસ્ટ છે ને, લાસ્ટ જી જી સ્ટોરી જે લાસ્ટ ક્લાઇમેક્સ છે ને એ પહેલા લખજો. ઓકે ગોટ ઇટ, સમજી ગયો. જી જી ખ્યાલ આવ્યો? ક્લાઇમેક્સ પછી પહેલા લખવાનો, મેન પછી બધી વસ્તુ. યસ, પછી સ્ટોરી ચાલુ થશે, એટલે તમારી ઈ બુક તમે પછી વાંચજો, તમને મજા આવશે. ગોટ ઇટ. ના તમારો પોઈન્ટ માઇન્ડમાં ઉતરી ગયો. થેન્ક યુ સો મચ. ઓકે, વેલકમ. ખૂબ ખૂબ આભાર ગિરિમલસિંહજી. આપના ક્વેશ્ચન થકી અમને પણ જાણવા મળ્યું કે મહાવીરસિંહજીની ઘણા પુસ્તકો એમેઝોનમાં પણ અવેલેબલ છે. આ વાત જનરલી આપણા ક્વેશ્ચન આન્સરમાં પણ નીકળી નથી, એટલે બહુ જેને કહી શકાય એક નવું પીછું, એક કલગીમાં એક નવું પીછું ઉમેરાણું અને એક ખ્યાલ આવ્યો. ખૂબ ખૂબ આભાર. વિરલસિંહજી, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. $81 મિનરલ વોટર. જય માતાજી, નમસ્કાર. જય માતાજી. સોરી બાપુ, હું મોબમાં આવ્યો છું એટલે અહીંયાથી જ વાત કરું છું આપને, એટલે માટે માફી માંગુ છું. પણ આ કાર્યક્રમ પ્રિય છે, હાજરી આપવી માટે જરૂરી છે. ખાસ તો બંને જે સંચાલક છે એમને અભિનંદન, અને આજના મહેમાન છે એમને બી મારા નમસ્કાર. જય માતાજી. અને ખાસ એક વાત કરું કે રાજપૂત સમાજ એક કવિ કલાપી કલા વિકાસ મંડળ ઓલરેડી બનાવી ચૂક્યું છે, અને 3 વર્ષથી ચાલે છે. એનો પ્રોગ્રામ બી થઈ ગયો. જે રાજપૂત યુવા અને કલાકારોને, સાહિત્યકારો, રચનાકારોને આમાં જોડાવવું એ જોડાઈ શકે છે, અને એમની કૃતિ રજૂ કરવી. અમને એક એવું સંગઠન બનાવ્યું છે કે જે કલાકારોને પ્રોત્સાહન આપે છે. એમાં કોઈ ફી, કોઈ ચાર્જ નથી. બસ ખાલી તમારે વિષય મૂકો, તમારા એકબીજાના સહકાર આપો અને પ્રોજેક્ટ બનાવો. અમારું આ જ ઈચ્છા છે. સાથે જયદેવસિંહ ગોહિલ સાહેબને સન્માનિત કરવાના છે 5 જાન્યુઆરીએ અમદાવાદમાં રાજપૂત વ્યાપાર સંમેલનમાં. તો આપ સૌને કહું, આપ સૌ ઉભા રહેજો, એમાં આવજો. આપ સૌને આમંત્રણ આપું છું. અને મોલમાં છું, કશ લાંબી વાત નથી કરતો, પણ ફરીવાર તમારો આભાર અને આશીર્વાદની અપેક્ષા સાથે. જય માતા. થેન્ક યુ સો મચ વિરલસિંહભાઈ. વિરલસિંહભાઈ પણ અમારા અતિથિ રહી ચૂક્યા છે, અને રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ દ્વારા નાના અલગ ઘણા ગ્રુપ બનાવેલા છે કે જે નાના બિઝનેસની શરૂઆત કરે છે, કે કોઈ પોતાની સ્કિલ મુજબ, પોતાની આવડત મુજબ આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે. એ તમામને કેવી રીતના પ્લેટફોર્મ આપવું, સફળતાના શિખરે સુધી કેવી રીતના પહોંચાડવા, એવું ઉત્તમ કાર્ય વિરલસિંહભાઈ કરી રહ્યા છે. થેન્ક યુ સો મચ વિરલસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર વિરલસિંહજી. નેક્સ્ટ જનરલી હવે કોઈને રાઇટ હેન્ડ છે નહીં, પણ છતાં કોઈને શુભેચ્છા પાઠવવી હોય અથવા તો કોઈ પોતાની વાત રજૂ કરવી હોય તો એ પોતાનો માઇક. જયરાજસિંહ જાડેજા. જય માતાજી સાહેબ. જય માતાજી મહાવીરસિંહ સાહેબ. મિત્રબા, જય માતાજી. જય માતાજી. ખૂબ ખૂબ અભિનંદન કે આ ફિલ્મ લાઈન ક્ષેત્રે આપણા સમાજના ખૂબ ઓછા માણસો છે, ખૂબ. તો આ ક્ષેત્રમાં આપ ખૂબ ખૂબ આગળ વધો અને સમાજનું નામ આપ એ રીતે આગળ વધારો, એવી અમારા તરફથી શુભેચ્છા. હું જયરાજસિંહ જાડેજા ભાતેલ, રાજપૂત શક્તિ મેગેઝિન પ્રતિનિધિ, ભાવનગર. જય માતાજી. અભિનંદન. થેન્ક યુ સો મચ મહાવીરસિંહભાઈ. પરિશ્રમથી પ્રગતિની શરૂઆત થઈ ત્યારથી રાજપૂત શક્તિ મેગેઝિન આપણી સાથે જોડાયેલું છે, અને આપણા દરેક અતિથિ વિશેષના આર્ટિકલ વિથ ફોટો ફ્રીમાં આર્ટિકલ એમનું પબ્લિશ કરે છે. જે અત્યારે તમે વાતચીત કરીએ, તમે તમારી આખી જર્ની ફોટો સહિત રાજપૂત શક્તિ મેગેઝિનમાં પ્રકાશિત કરવામાં આવે છે નિઃશુલ્ક. એનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. તો એ બદલ રાજપૂત શક્તિ મેગેઝિનના તંત્રી મનુભા બાપુ અને પ્રતિનિધિ શ્રી જયરાજસિંહ બાપુનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર જયરાજસિંહજી. MB વાઘેલા, આપનો પરિચય આપી અને આપની વાત
રજૂ કરી શકો છો. નમસ્કાર, મહેન્દ્રસિંહ વાઘેલા જી પાટણથી વાત કરું છું. જી એક વસ્તુ બોલિવૂડ હોય એની અંદર ખાસ કરીને વિલન તરીકે ક્ષત્રિયોને ચિતરવામાં આવે છે. તો આપણા જે કઈ આગેવાન મિત્રો છે, કલાકારો છે, સમાજના આગેવાન છે, એમને મારી એક વિનંતી છે કે આવા કોઈ ચલચિત્રો છે એમાં ખાસ કરીને આ બાબતે એક વિરોધ નોંધાવવામાં આવે કે ક્ષત્રિયોને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે. બીજા લોકોને જે એમના પાત્રો હોય છે એ ઉચ્ચ પાત્રો તરીકે બતાવે છે, અને આપણી ભવ્ય સંસ્કૃતિ રહી છે આપણા રાજપૂતોની. તો આ બાબતે જરીક મારી એક આ વિનંતી છે, તો મારી આ વિનંતીને આગળ પહોંચતી કરજો. ધન્યવાદ. જી થેન્ક યુ સો મચ મનહરસિંહભાઈ. તમે તમારા વિચારો, સંસ્કૃતિ અને સમાજને લઈને જે રજૂ કર્યા એ બદલ થેન્ક યુ મનહરસિંહભાઈ. ખૂબ આભાર. હું તો એમ કહીશ કે કોઈ પણ હીરો હોય કે વિલન હોય, બરાબર, એની સરનેમ જ ના આપે ને, ફક્ત ખાલી નામ આપે ને એટલે ચાલે. દરેક કોઈ પણ જ્ઞાતિ છે તો એમને સર્વને પોતાની જ્ઞાતિનું મહત્વ હોય જ. તો કોઈને નીચે દર્શાવવા એ યોગ્ય નથી. તો આ બાબતે બરાબર ધીમે ધીમે સુધારા થતા જ રહ્યા છે, આપણે જોતા આવતા હોય છે. પણ છતાં પણ પોતાની સસ્તી પ્રસિદ્ધિ કરવા માટે થઈ અને ઘણા આવું કૃત્ય કરતા હોય છે, અને એ કૃત્યનો જવાબ પણ પછી બહુ સારી રીતે મળી જતો પણ એમને હોય છે. પણ છતાં આપની વાત જે છે એ વ્યાજબી છે. હવે આપણે એક થોડું ઉમેરું, આ સાઉથ ની ઇન્ડસ્ટ્રી હમણાં જે પ્રગતિ કરી રહી છે ને, ઇનડાયરેક્ટલી આ સલીમ જાવેદ ને બધા જે અત્યાર સુધી થોડું ઘણું જે ઘુસાયું હતું ને એનું હવે એ લોકો ભોગવી રહ્યા છે બધા. અને દેટ ઇઝ ધ રીઝન સાઉથમાં જે અત્યારે થોડુંક ધર્મ ને બધું ને આ લોકો મતલબ અત્યાર સુધી જે અન્યાય કરતા હતા ને એ બધો હવે બેલેન્સ થવા માંડ્યો છે. એમ વધારે તો નહીં કે આમને મહાવીરસિંહભાઈ ને બધાને ખબર હશે બોલીવુડમાં પહેલા શું ચાલતું હતું, અત્યારે શું, હવે બધું કેમ ચેન્જીસ આવતું જાય છે એ બધું દેખાય છે હવે આપણને. સાચી વાત છે. તો હવે આપણે પૂર્ણતા તરફ જઈએ. તો આજના પરિશ્રમથી પ્રગતિના ભાગ 87મો એપિસોડ. અને ફક્ત આપને જ મહાવીરસિંહજી મિત્તલભાઈ 2-3 વખત કીધું નિઃશુલ્ક નહીં, પણ અમે વેબિનાર પર નિઃશુલ્ક જ કરીએ છીએ. બરાબર. અને દરેક જે કોઈ અતિથિ વિશેષ છે એ બધા જ જનરલી ક્યાંક ને ક્યાંક દરેકને હેલ્પફુલ થાય, સર્વને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય. કેમ કે અત્યારે કોઈ થકી કોઈ આગળ આવશે ને તો પોતે એક સ્ટેપ ઓટોમેટિકલી આગળ આવે જ છે. સાચી વાત છે. મહાવીરસિંહજી થકી ધારો કે હું એક સ્ટેપ આગળ આવ્યો તો બીજાની નજરમાં ભલે હું આગળ આવ્યો હોય, પણ મારી નજરમાં તો મહાવીરસિંહજી છે એ મારાથી એક સ્ટેપ આગળ જ છે. એટલે આપણે કોઈને આગળ પાછળ રહેવાની જરૂર નથી, સાથે રહેવાની જરૂર છે. કઈ બીજું કઈ નહીં. અને પૈસાની જે વાત છે એ તો હવે તો કેવાય ને માતાજીની કૃપા કહેવાય કે પૈસા તો કેવા છે કે આવે ને જાય. તો તમારી ઉપર છે કે કરોડ રૂપિયા હોય તો તમે કરોડ રૂપિયા વાપરવા હોય તો એક દિવસ ના થાય. 4 કરોડ નો તો બંગલો મળે છે અત્યારે, બરોબર, એક દિવસ ના થાય. પણ 1 કરોડ નો જો તમારે દર મહિને લાખ રૂપિયા લેવા હોય તો તમે કમાઈ શકો. એટલે પૈસાની આમાં કોઈ વાત જ હોતી નથી. સાથે રહીને સાથે મળીને ખાલી કામ કરવાનું, બીજું કઈ જ નહીં. નિઃશુલ્ક એ બધું ઠીક છે, બરોબર છે. હેલ્પ કરતું રહેવાનું, મોક્ષના રસ્તા ઉપર જવાનું, મેડિટેશન કરવાનું, અને બહુ સારું છે જીવન. મારું કે હું થોડો આધ્યાત્મિક છું એટલે બોલું છું, નકર તો આવું બધું તો ના બોલાય આટલી ઉંમરે.
મહાવીરસિંહભાઈ છેલ્લી લાઈનોમાં તો તમને એવું લાગશે કે આ રાઇટર ડાયરેક્ટર હિન્દી પિક્ચર નો એક ડાયલોગ મારી દે हिंदी पिक्चर નો ડાયલોગ મારી દીધું પૈસા सब कुछ नहीं है और पैसा बगैर कुछ भी नहीं है આજ 1 કલાક ને 11 મિનિટ ક્યાં ચાલી ગઈ ખ્યાલ નથી આવ્યો. આપ સૌએ જે આપની લાઈફનો જે સમય ફાળવ્યો છે, આ બધા જે વેબિનારની અંદર જોઈનિંગ કરવું, બરાબર છે, કંઈક વાત કરે, કોઈ વાત સાંભળે છે અને કન્ટિન્યુ જોડાઈને રહે છે, તો આ જે એનું દાન છે ને એ બહુ અમૂલ્ય દાન છે. પોતાની લાઈફમાંથી એ સમય ફાળવે છે. તો એ સમય જે આપે સૌએ ફાળવ્યો છે, અને ખાસ કરીને બીજી શેડ્યુલમાં હોવા છતાં પણ ઘણા બધા મહાનુભાવો છે કે જે હર હંમેશ આવી રીતે સમય ફાળવી અને અમને સપોર્ટ કરતા રહે છે, ને એ બધાના સથવારે જ 87 સુધી પહોંચ્યા છીએ. એટલે આપ સૌનો સહકાર અવિરત આ રીતે જ મળતો રહે એ જ અભ્યર્થના સાથે સૌને જય માતાજી, જય ભવાની. થેન્ક યુ સો મચ. જય માતાજી. જય માતાજી.